નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી ગરમ ગરમ બાફેલી સિંગની ચટપટી ચાટ। જો તમે આ રીતે ચાટ બનાવશો તો ખાવાની મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે લઈએ 1 કપ કાચી સિંગના દાણા। હવે દાણાને પાણીથી ધોઈ 3 કલાક જેવું પલાળી દઈએ, જેથી દાણા ખૂબ જ સારી રીતે પલળી જશે। આ રીતે તમે એકવાર ચાટ બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। ઠંડીમાં ખાવાની મજા પડી જશે। તો 3 કલાક જેવા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો દાણા ખૂબ જ સારી રીતે પલળી ગયા છે। હવે દાણામાંથી બધું જ પાણી નિતારી પ્રેશર કુકરમાં ઉમેરી દઈએ। સાથે 1 કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ। તો 2 વિસલ થઈ ગઈ છે। હવે દાણાને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો દાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। હવે દાણાને ઢાંકી સાઈડમાં મૂકી દઈએ, જેથી દાણા ગરમ રહેશે। હવે એક બાઉલમાં લઈએ અડધો ટીસ્પૂન સંચળ પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર। મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો। હવે તેમાં ઉમેરીશું અડધો લીંબુનો રસ, સાથે અડધો ટીસ્પૂન ચાટ મસાલો અને હવે મિક્સ કરી દઈએ। આ રીતે મિક્સ કરવાથી મીઠું અને મસાલા ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જશે। હવે તેમાં ઉમેરીશું 1 ઝીણી સમારેલી ડુંગળી, 1 ઝીણું સમારેલું ટમેટું, અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ અને 2 ટીસ્પૂન કોથમીર ઉમેરી મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। અને હવે દાણાને ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને ફટાફટ સર્વ કરી લઈએ। તો ખૂબ જ ઓછા સમયમાં બની જતી આ ચાટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી સિંગની ચાટ બનીને તૈયાર છે। આ ચાટને તમે ગરમ ગરમ સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે। તો તમને આ ચાટની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।